નમસ્કાર, હું છું રાધેશ બુદ્ધભટ્ટી અને આપ જોઈ રહ્યા છો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ. સતત પળે પળની અપડેટ ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝના માધ્યમથી તમામ મોરબીની જનતાને વરસાદને લઈને અમે આપી રહ્યા છીએ. ત્યારે અત્યારે મારી પાછળ આવા લાઈવ દ્રશ્ય જે જોઈ રહ્યા છો તે મોરબીના મચ્છુ 2 ડેમે અત્યારે હાલની શું પરિસ્થિતિ છે તેનો પણ રિપોર્ટ આપણે દર્શકોને બતાવવા જઈ રહ્યા છીએ. મોરબી મચ્છુ 2 ડેમના જે અત્યારે સેક્શન ઓફિસર પનારા સાહેબ સહિત તેમજ કર્મચારી અરવિંદભાઈ સાથે એક સિનિયર ધારાશાસ્ત્રી એવા જયભાઈ પરીખ સહિતના લોકો અહીં આપણે જોવા મળી રહ્યા છે. આપણે એમની સાથે મળીને વાતચીત કરીશું કે અત્યારે સાંજ સુધીમાં મચ્છુ 2 ડેમની હાલની શું પરિસ્થિતિ છે. સતત 2 દિવસથી હાલ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. એક છેલ્લા રિપોર્ટ અનુસાર મોરબીના મચ્છુ 2 ડેમના કુલ 38 પૈકીના 30 દરવાજાઓને ખોલવામાં આવ્યા હતા અને આ પરિણામે મચ્છુ નદી 2 કાંઠે હાલ વહી રહી હતી. ત્યારે અત્યારે હાલની સાંજની જે પરિસ્થિતિ છે તેના છેલ્લા રિપોર્ટ મુજબ શું માહિતી છે આપણે સીધી વાતચીત કરવા જઈ રહ્યા છીએ મોરબીના મચ્છુ 2 ડેમના જે સેક્શન ઓફિસર એવા પનારા સાહેબ. સાહેબ, આ મચ્છુ 2 ડેમની હાલની અત્યારની સાંજ સુધીની શું પરિસ્થિતિ છે? અત્યારે આપણે મચ્છુ 2 ડેમની વાત કરીએ તો અત્યારે ડેમની અંદર તેની પૂર્ણ સપાટીએ ભરેલો છે, એટલે કે 3104 MCFT ડેમમાં પાણી ભરેલું છે. અને આપણે ડિસ્ચાર્જની વાત કરીએ તો ડેમની અંદર અત્યારે હાલમાં આપણે જે 30/20ના જે સ્પિલવે છે તેની અંદર ડેમમાં 16 ગેટ આપણે 15 ફૂટ જેટલા ખુલેલા છે અને 1,48,000 ક્યુસેક જેટલો આઉટફ્લો ચાલુ છે ડેમમાંથી પ્રસાર થવાનો. અને ડેમ તેની 33 ફૂટની સપાટી પૂર્ણ ભરેલો છે અત્યારે હાલમાં. મોરબી મચ્છુ 2 ડેમ અત્યારે 33 ફૂટ સપાટી સુધી પહોંચી ચૂક્યો છે. તમામ દર્શકોને વિગત આપી દઈએ કે મોરબીવાસીઓ માટે એક સારા સમાચાર કહી શકાય કે છેલ્લા 2 જ દિવસમાં જે મેઘરાજાની મહેર જોવા મળી છે તેને લઈને મોરબીવાસીઓ માટે જો વાત કરીએ તો 1 વર્ષ સુધી પીવાનું પાણી અને જે સિંચાઈનું પાણી છે તેનો પ્રશ્ન હલ થઈ ચૂક્યો છે. મોરબીમાં સ્થાનિક પ્રશાસન તેમજ વહીવટી તંત્ર, જિલ્લા કલેક્ટર સહિત એસપી સહિતના તમામ અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા તમામ લોકોને સતર્કતા માટેની ખાસ જાહેર અપીલો કરવામાં આવી રહી છે. ત્યારે મોરબીમાં અત્યારે ખાસ જે મચ્છુ 2 ડેમથી આપને લાઈવ રિપોર્ટ બતાવ્યા તે મુજબ અત્યારે હાલ મોરબીના જે એક જાણીતા ધારાશાસ્ત્રી જયભાઈ પરીખ આપણી સાથે છે. જયભાઈ, શું તમે અપીલ કરશો ત્યારે મોરબીમાં ખાસ પરિસ્થિતિ રેડ એલર્ટ જેવી છે, ત્યારે મોરબીની જનતાને શું કહેવા માંગશો અને શું અપીલ કરશો? મોરબીમાં અત્યારે ઘણી પરિસ્થિતિ એવી છે કે પાણી એનું સતત વહેતું રહ્યું છે અને માણસોની અમુક ઘણી આપણે તકલીફ છે. એને બને ત્યાં લગી ઘરની બહાર ન નીકળે, ઘરની અંદર રહે અને પોતાના પરિવારને સાચવી અને રહે એવી મારી ખૂબ જ અપીલ છે અને માણસોને સહાય કરે એવી આપણી ખૂબ અપીલ છે. આજની અમારે 2 દિવસ કોર્ટ પણ અલ્પિત રાખવામાં આવી છે. કોર્ટના જે કામકાજ હતા એ પણ અલ્પિત રાખેલ છે. તમામ જજ સાહેબે અને તમામ અમારા વકીલોએ આ ઠરાવ કરેલો છે. કોર્ટની જે કાર્યવાહી જે રહી એ એમને એમ રહેશે અને કોઈને નુકસાન નહીં જાય એવી અમે કરેલી છે. અને તમામ બધાને અમે એ જ વાત કરીએ છીએ કે પોતાના પરિવાર સાચવી અને ઘરની અંદર રહે, પાણીમાં બહુ જાય નહીં, એટલી મારી અપીલ છે તમામ બધાને. ચોક્કસ તમામ જનતાને અપીલ કરી રહ્યા છે જયભાઈ પરીખ સાથે ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝની ટીમ તરફથી અમે પણ ખાસ એક અપીલ કરી રહ્યા છીએ કે સાવધાન રહેજો, સતર્ક રહેજો, જેથી કરીને આપણા પરિવારનું ધ્યાન રાખી શકો. અત્યારે મોરબીમાં ખાસ કરીને રેડ એલર્ટ છે આગામી 2 દિવસ માટે. તો જિલ્લાના જે પ્રશાસન દ્વારા પણ એક સૂચનાઓ અને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કે સાવધાની પૂરેપૂરી રાખવી ખૂબ જ જરૂરી છે. સ્થળાંતર પણ કરવામાં આવી રહ્યું છે. મોરબીના મયુરપુલની વાત કરીએ તો મયુરપુલે પણ આજે એક ડેમ જેવો માહોલ જોવા મળ્યો હતો, જેને જોવા માટે ઘણા બધા સહેલાણીઓ પણ ઉમટી પડ્યા હતા. હવે હું જે મારા જે સહયોગી છે મયુરભાઈ બુદ્ધભટ્ટી, હવે આપણે ઉપરની તરફ જઈને જે ડેમના પાટિયાનો જે નજારો છે, જે દ્રશ્ય છે તે આપણે બતાવવા આપણે જઈ રહ્યા છીએ તમામ દર્શકોના. મોરબીના મચ્છુ 2 ડેમથી લાઈવ તસવીરો જે આપ જોઈ રહ્યા છો એક્સક્લુઝિવ છે અને ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝના માધ્યમથી સૌથી પહેલા આપને બતાવી રહ્યા છીએ. અત્યારે સાંજ સુધીના જે છેલ્લા સમાચાર છે તે મુજબનો આ રિપોર્ટ આપને બતાવી રહ્યા છીએ. જે પાણીનો પ્રવાહ છે તમે જોઈ રહ્યા છો કે જે રીતનું વાતાવરણ અહીં જોવા મળી રહ્યું છે આ મોરબીના મચ્છુ 2 ડેમથી આપણને લાઈવ દ્રશ્યો અત્યારે હાલ બતાવી રહ્યા છીએ ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝના માધ્યમથી. હું ને મારા સહયોગી લોકજ્વાલા ન્યૂઝના એડિટર પત્રકાર મયુર બુદ્ધભટ્ટી દ્વારા આપને આ લાઈવ તસવીરો હાલ અત્યારે બતાવી રહ્યા છીએ મોરબીના મચ્છુ 2 ડેમથી. આપ જોઈ શકો છો કે મોરબીના મચ્છુ 2 ડેમે 38 પૈકીના કુલ 30 જેટલા પાટિયાઓને ખોલવામાં આવતા જે પાણીનો જે પ્રવાહ જે આપ જોઈ રહ્યા છો મોરબી મચ્છુ નદી, અને ખાસ કરીને જે રીતે જે આ પ્રવાહ ધસમસતો આપ જોઈ રહ્યા છો લાઈવ તસવીરો જે આપ જોઈ રહ્યા છો તે મોરબીના મચ્છુ 2 ડેમથી અત્યારે હાલ આપને
લાઈવ બતાવી રહ્યા છીએ. મોરબીમાં નોંધનીય બાબત છે કે છેલ્લા 2 દિવસથી સતત ધોધમાર વરસાદને પગલે ઘણી જગ્યાએ તો સ્થળ ત્યાં જળ જેવી પરિસ્થિતિઓ જોવા મળી રહી છે. કોઈના ઘરની ઘર વખરીઓ તણાઈ ચૂકી હતી, તો ઘણી બધી નુકસાનીઓનો સામનો પણ મોરબીવાસીઓએ વેઠવો પડ્યો છે. મોરબીના મયુર પુલ પાસે આવેલી મહાપ્રભુજીની જે બેઠક છે ત્યાં પણ 12 લોકો ફસાયા હતા અને જેમાંથી 6 લોકોને આ બાદ બચાવી લેવામાં આવ્યા હતા. એક વિડીયો પણ એવો સોશિયલ મીડિયામાં ફરી રહ્યો હતો કે મોરબીનો જે બેઠો પુલ એટલે કે મયુર પુલની નીચેનો જે બેઠો પુલ છે ત્યાં ઘણી બધી ભેંસ પણ તણાઈ હતી તેવો વિડીયો પણ સોશિયલ મીડિયામાં હાલ ફરી રહ્યો છે. હાલના લાઈવ દ્રશ્ય જે આપણે બતાવી રહ્યા છીએ તે મોરબીના મચ્છુ 2 ડેમથી સીધી લાઈવ ખોલવામાં આવતા 16 જે પાણીનો પ્રવાહ આપ જોઈ રહ્યા છો, ધસમસતા પાણીનો પ્રવાહ મચ્છુ 2 ડેમથી આ લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ. કુલ 38 પૈકીના 30 દરવાજા ખોલવામાં આવતા મચ્છુ 2 ડેમની આ લાઈવ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ. હવે નીચેની તરફ જઈને પણ દ્રશ્ય દર્શકોને બતાવી દઈએ. આ તરફથી પણ આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે જે રીતનું વાતાવરણ અત્યારે અહીં જોવા મળી રહ્યું છે. આ નજારો આપ જોઈ રહ્યા છો. મચ્છુ 2 ડેમ પણ ઓવરફ્લો થઈ ચૂક્યો છે અને આ લાઈવ તસવીરોમાં આપને બતાવી રહ્યા છીએ કે જે રીતે કુલ ટોટલ 38 પૈકીના 30 દરવાજા ખોલવામાં આવ્યા છે અને અત્યારની સાંજ સુધીની જે પરિસ્થિતિ છે તે મુજબનો આ લાઈવ રિપોર્ટ આપને બતાવી રહ્યા છીએ. મોરબીમાં છેલ્લા 2 દિવસથી સતત અનરાધાર વરસાદ વરસી રહ્યો હોય ત્યારે હાલ મોરબીમાં પણ આગામી 2 દિવસો માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને જેને લઈને જે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પણ લોકોને સાવધાની અને સતર્કતા દાખવા માટે પણ ખાસ એક સૂચના અને અપીલ પણ કરવામાં આવી છે. જો આપની આજુબાજુમાં કોઈ વરસાદી પાણીને લઈને કોઈ નુકસાની કે તારાજીના કોઈ એવા એક્સક્લુઝિવ વિડીયોઝ અને સમાચાર હોય તો અમારા ધ પ્રેસ ઓફ ઇન્ડિયાના હેલ્પલાઇન નંબર 9624315303 પર વિડીયો અને લોકેશન વિશેની ડિટેલ આપી અને વોટ્સઅપ દ્વારા મોકલી શકો છો. આપની કોઈ સમસ્યા હોય તો તે અમે સરકારી તંત્ર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. વધુ સમાચારો માટે જોડાયેલા રહો અમારી સાથે અને ખાસ જોતા રહો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ, મોરબી જિલ્લાનું તેજ રફતારથી આગળ વધતું ન્યૂઝ નેટવર્ક.